ડીજે બાકી જોરદાર છે મિત્રો, કોઈ ગિફ્ટ દેવું હોય તો. નાના બાળકોની રાઈડમાં બેન ને બેસું થી પૂછવા ગયા કાકા શું જવાબ આપ્યો તમને આગળ વિડીયોમાં કહો. મિત્રો અમે નીકળી ગયા છીએ આજે એક મિની પિકનિક કરવા માટે અને આપણે પહોંચી ગયા છીએ આજે વીરપુર ગામ પાસે આવેલા મેલડી માતાના મંદિર. જઈને સીધું સીડી ચડવાનું કર્યું ચાલુ. આ સીડી આપણા માટે નોર્મલ કહેવાય કેમ કે આપણે તો ગિરનાર 5 વાર ચડી ગયા, છઠ્ઠી વાર પણ કમિંગ સૂન. જઈને મેલડી માતાના દર્શન કરીને પછી બેસી ગયા અમે ભેળ બનાવવા માટે. સુરત દાદા પણ ડૂબવાની તૈયારીમાં છે. મોડું બહુ થઈ ગયું, ભેળ બનાવવા કઈ ધ્યાન દીધું નહીં અમે હરખાએ. બાકી તમને ખબર છે આપણી ભેળ કેવી બને. હવે મળીએ સીધા રાતે. મિત્રો અમે આવી ગયા છે સોમનાથના મેળા. રાજકોટમાં તો જતા હોય છે, સોમનાથમાં પહેલી વાર આવ્યો. હવે તમારા લગ્નમાં ડીજે ભાડે ન કરો, આખું ડીજે જઈથી લઈ જાઓ. ઓર્ડર અહીંયા લેવામાં આવશે. આપણા ભાઈને આપણી જેમ વિડીયોમાં આવવાનો બહુ શોખ છે. આ શું ભાઈ થોડુંક વધારે લાંબુ થાય એવું લાગતું તમને? મારું તો આ ગાડીમાં બેસવાનું સપનું જ રહી ગયું ભાઈ. મારા ભાઈને બેસાડો ગાડીમાં, બીજી બાજુ બેન ગઈ બાળકોની રાઈડમાં બેસવા પૂછવા માટે. દાદા આમાં જવા દો ને, મને જવા દેહો, જવા દો ને. 5 મિનિટમાં આવતી રહીશ, આટો મારીને આવતી રહીશ. 50,000